ત્યારબાદ અમે સમાગોગા ગામમાં આવ્યા છીએ અને સમાગોગા ગામનો આપણે ઇતિહાસ કહું તો આ ગામને એક શ્રેષ્ઠ ગામનો દરજ્જો પણ મળેલો છે ગુજરાતની અંદર સૌથી બેસ્ટ. અને આપ જોઈ શકો છો કે આ ગામની સ્વચ્છતા, આ ગામમાં જે પણ આપણે એન્ટર થતા એમ લાગે કે નહીં સારું ગામડું હશે આ. ત્યારે મારી સાથે ક્ષત્રિય સમાજના એક આગેવાન છે, એમની સાથે આપણે વાત કરશું. ખાસ કરીને સાહેબ આપનું નામ અને પરિચય આપી દો. જી, મારું નામ છે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા. હાલ હું અંજાર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે સેવા આપી રહ્યો છું. અચ્છા, જાડેજા સાહેબ, ખાસ કરીને હાલનો માહોલ આપ જોઈ શકો છો કે પુરુષોત્તમ રૂપાલા ભાજપના એક વરિષ્ઠ નેતાએ એક ટિપ્પણી આપી. એ ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ છે. ક્ષત્રિય સમાજ કાલે કીધું છે વોટ ઇઝ અસ્ત્ર અને મત ઇઝ શસ્ત્ર. તો આ શસ્ત્ર શું કેટલું સાબિત થશે? જો પુરુષોત્તમ રૂપાલાના નિવેદન અંગે પ્રથમ ચરણના ભાગરૂપે પાર્ટ 1 તરીકે ક્ષત્રિય સમાજે આખા ગુજરાત, સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આવેદનપત્રો આપ્યા હતા અને અમારી માંગ ભારતીય જનતા પાર્ટી પાસે ત્યારે એ જ હતી. ક્ષત્રિય તરીકે હું વાત કરું તો એ જ હતી કે એમની ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે અથવા એમનું નામાંકન ભરવા દેવામાં ના આવે. પણ ભારતીય જનતા પાર્ટીની જીદ ગણો કે અહંકાર ગણો, 20-25 દિવસની લડત ક્ષત્રિય સમાજે કરી, છતાં તેઓની માંગ, અમારી માંગ આ ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી નહીં. અને ઉપરવટ જઈને એવું અત્યારે સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે કે તમે ગમે એટલા મોટા સમાજમાં હો, ગમે એ કરો, પણ અમારા ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા જ કાયમ રહેશે. ત્યારે સમગ્ર ગુજરાત, અને ગુજરાત જ નહીં આખા દેશમાં વસતા તમામ ક્ષત્રિયોમાં એક રોષ છે કે આ રીતે ભારતીય જનતા પાર્ટી જો પોતાના નાક પર અડી હોય તો હવે ક્ષત્રિય સમાજ માટે પણ નાક બચાવવાનો પ્રશ્ન આવ્યો છે. ત્યારે પાર્ટ 2ના ભાગરૂપે તમે જેમ કહ્યું એમ મત એ જ શસ્ત્ર. તો ક્ષત્રિય સમાજ, ન કેવળ ક્ષત્રિય સમાજ પણ ગામો ગામ અમે તમામ સમાજના લોકો પાસે જઈ અને વિનંતી કરીશું કે આ એકમાત્ર કોઈ એક સમાજની અસ્મિતા બચાવવાનો પ્રશ્ન નથી, આ કોઈ એક સમાજની બેન બેટીઓ માટેનો પ્રશ્ન નથી, આ દરેક સમાજને લાગુ પડે છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા શું છે, માનસિકતા શું છે એ છતી કરે છે. સ્ત્રીઓ પ્રત્યે એમનું કેવું વલણ છે એ છતું કરે છે. તો અમે દરેક સમાજની વચ્ચે જઈ આગામી દિવસોમાં દરેક સમાજને વિનંતી કરશું કે આ એક ક્ષત્રિય સમાજની અસ્મિતા બચાવવાની વાત નથી, આ દરેક સમાજની અસ્મિતા બચાવવાની વાત છે, આ લોકશાહી બચાવવાની લડત છે. ખાસ કરીને બાપુ, એક મંચ ઉપર ભાજપના આગેવાન દ્વારા પણ કહેવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજને ભાજપે શું નથી આપ્યું, કે ઘણું બધું આપ્યું છે, તો ભાજપ સાથે કેમ ક્ષત્રિય સમાજ રહેતો નથી? આ પણ નિવેદન સાંભળો. એક ટૂંકી નાનકડી વાર્તાથી તમને સમજાવીશ. મારો એક નાનપણનો મિત્ર હતો. અમે નાના હતા ને ત્યારે 3 પૈડાવાળી સાયકલ અમને અમારા બાપુજીએ લઈ આપી. ત્યારે એ મિત્ર એના ફાધરને જઈને કીધું પપ્પા મને પણ સાયકલ લઈ આપો. તો એના પપ્પાએ 10 રૂપિયાનો ઓલો ઘૂઘરો હોય ને એ મેળામાંથી લઈ આપ્યો. થોડાક મોટા થયા, અમે સાયકલ શીખી ગયા. 2 વ્હીલર સાયકલ અમે 5મા ધોરણમાં આવ્યા ને ત્યારે અમારા પિતાજી લઈ આપી. ત્યારે પણ એ વ્યક્તિ જઈને એના પપ્પાને કીધું પપ્પા આ વખતે સાયકલ લઈ દો. તો એના પપ્પાએ મેળામાંથી 20 રૂપિયાનો ઘૂઘરો લઈ દીધો. આમ થોડાક મોટા થયા, અમે 10મા ધોરણમાં પહોંચ્યા. રેન્જર સાયકલનો જમાનો આવે, અમે રેન્જર સાયકલ લીધી. એના પપ્પાએ સગવડ તો બરાબર જ હતી પણ શું ખીચામાં એરું આડું ઉતરેલું, થોડાક લાલચું હતા. તો 10મા ધોરણમાં આવ્યા અને વળી પાછું એને જઈને કીધું પપ્પા હવે આ બધા મિત્રો સાયકલ શીખી ગયા, મને 10મા ધોરણમાં આવ્યો, હવે તો સાયકલ લઈ દો. એને 30 રૂપિયાવાળો ઘૂઘરો લઈ દીધો કે હાલે બેટા આ ઘૂઘરો વગાડ. એટલે વાત આવીને આવી છે ક્ષત્રિય સમાજને છેલ્લા આ 3જી ટર્મ થઈ 26 સીટ, 12-15% જેવો જે સમાજ હોય એની 26 સીટમાંથી એક પણ સીટ ના આપવામાં આવતી હોય. આ 3જી ટર્મ છે. એટલે ભારતીય જનતા પાર્ટી આપ જેમ કહો છો એમ કે તાલુકામાં હોદ્દા આપ્યા, જિલ્લામાં હોદ્દા આપ્યા, આ છે ને ઘૂઘરા છે, આ ઘૂઘરા છે. જ્યાં સુધી દેશની સૌથી મોટી પંચાયતના ક્ષત્રિય નેતાને ગુજરાતમાંથી નેતૃત્વ ન મળતું હોય, જગ્યા ન મળતી હોય, એક તરફ આપણે એમ કહીએ છીએ કે સત્તામાં સૌની ભાગીદારી હોય, તો આ 3 ટર્મથી ક્ષત્રિય સમાજનો કોઈ ઉમેદવાર, કોઈ વ્યક્તિ, કોઈ નેતા નેતૃત્વ અમારું ખતમ કરી નાખ્યું. મંત્રાલયમાં ક્યાંય, ધારાસભ્યોમાં ક્યાંય કોઈ મંત્રી રાખવામાં નથી આવ્યા. એટલે ક્ષત્રિય સમાજનો આ રોષ છે ને એ વર્ષોથી, છેલ્લા 15 વર્ષથી ઘૂંટાઈને ભેગો થઈ રહ્યો છે. એવામાં જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું ત્યારે વાત આવી અસ્મિતાની. જ્યારે સીટની વાત હતી અમે સહન કરતા ગયા. આ સમાજ આપવાવાળો સમાજ છે. હું શરૂઆતથી કહેતો આવ્યો છું કે આપવાવાળો સમાજ છે. આ સમાજે હંમેશા આપ્યું છે. જ્યારે અમને કંઈ અંગત નથી મળ્યું ત્યારે સમાજના સૌના હિત માટે અમે વિચાર્યું છે કંઈ વાંધો નહીં. અને જ્યાં ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા અત્યારે જે પ્રતિનિધિઓ છે એનું દાયિત્વ એક ક્ષાત્ર ધર્મ તરીકે પૂરેપૂરું નિભાવી રહ્યા છે. ચાહે નગરપાલિકાઓમાં હોય, તાલુકા પંચાયતમાં હોય. પણ તાલુકા પંચાયત કે નગરપાલિકાઓમાં ભાજપ એમ કહેતું હોય કે અમે હોદ્દા આપી અને તમને સાચવ્યા છે, તો દેશની સૌથી મોટી સંસદમાં ક્ષત્રિયોનો હક બને છે. અને આ ખાલી ગુજરાત નહીં,
ધીરે ધીરે ભાજપ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોનું નેતૃત્વ સમગ્ર દેશમાંથી ખતમ કરી રહી છે. આ વાસ્તવિકતા છે અને ક્ષત્રિય સમાજે સમજવાનો અને આ લોકશાહી બચાવવાની જે બીડું છે, જે સમાજની જવાબદારી છે, એ ક્ષત્રિય સમાજે જ આજે ઉપાડી છે અને આ લોકશાહી બચાવીને રહીશું એ અમારી નેમ છે. પરંતુ બાપુ એક આપને વાત કહું, કચ્છની અંદર અહીં 6 વિધાનસભા છે, જેની અંદર 2 ધારાસભ્ય આપણી સમાજમાંથી આવે છે. તો ક્યાંક એવું નથી થતું કે ધારાસભ્ય કેની સાથે રહે, એવું અસમંજસ પણ થતું હોય છે. તો તમને કંઈ એવું દેખાય? ના, બિલકુલ એ દરેક સમાજમાંથી ચૂંટાઈને આવ્યા છે. કંઈ એમને ક્ષત્રિય સમાજે એકે નથી ચૂંટ્યા. એટલે એમનું દાયિત્વ, મેં કીધું એમ, કોઈ પણ સંસ્થામાં ચૂંટાઈને આવેલા ક્ષત્રિયો છે, એમનું દાયિત્વ સમાજના તમામ લોકો માટે છે. એમ આપે કહ્યું એમ કે 2 ધારાસભ્યો છે, તો એમને સમાજના તમામ લોકો માટે દાયિત્વ છે. એટલે એમને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહેવું એ પણ એક ક્ષાત્ર ધર્મ જ છે. એમનું દાયિત્વ નિભાવવું એ પણ એક ક્ષાત્ર ધર્મ છે. એટલે એમના સાથે અમને કોઈ તકલીફ નથી. હું ભારતીય જનતા પાર્ટી અંદર જે માત્ર હોદ્દા લઈને બેઠેલા મિત્રો છે, એમને એટલી એક આપના માધ્યમથી વિનંતી કરવા માંગીશ કે છે ને, ઇતિહાસ જ્યારે બન્યો ને, આજે જે ભારતીય જનતા પાર્ટી મુસલમાનો, મુગલોના નામે તમને ચટપટી વાતો કરીને જે બહેકાવ્યા, ફોસલાવ્યા અને પક્ષમાં લેતા આવતા હતા, એ લોકોની સાથે ઇતિહાસમાં જ્યારે કોઈ આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ જોડાયા હતા, ત્યારે આજે ઇતિહાસ અલગ બન્યો છે અને આખી દુનિયા એ ભાઈઓને ગદ્દાર તરીકે ઓળખે છે. એટલે હું તો 2 હાથ જોડી અને ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામે કાર્યકરો કે જે કોઈ પદ પર ચૂંટાયા નથી, કોઈ સંવૈધાનિક પદ પર નથી, માત્ર કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે, કોઈ પણ હોદ્દામાં હોય, એમને વિનંતી કરીશ કે ભારતીય જનતા પાર્ટી છોડો, આવો સમાજની આ લડત સાથે જોડાઓ. આ માત્ર સમાજની અસ્મિતાનો પ્રશ્ન નથી. વારંવાર કહું, દેશની લોકશાહી ખાડે જઈ રહી છે, મોંઘવારી વધી રહી છે, દેશના કાયદાઓ ઉપર એક સરમુખ અત્યારે બેઠો છે, જેને ઠીક લાગે એવા કાયદાઓ બદલી રહ્યા છે, ખેડૂતો પરેશાન છે, મોંઘવારીએ માજા મૂકી છે. ત્યારે નવું સર્જન જ્યારે ભારતનું કરવું હશે, તો આ બીડું પહેલાં પણ ક્ષત્રિય સમાજે ઉપાડ્યું હતું, ત્યારે લોકશાહી નહોતી. આજે પણ લોકશાહીમાં જ્યારે લોકશાહી બચાવવાની લડત છે, ત્યારે હવે તલવાર ઉપાડવાનો સમય નથી.